તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માળીમાં. તો ભાઈ આજે બનાવવાનો છે ફરીથી એકવાર આપણો વેલણીઓ, બરાબર. તો થોડા ટાઈમ મોરી જ આપણે બનાવ્યા તો, પણ આજે ખરા ને કાલ ચોકથી માં પપ્પાને ફોજ લાયા હતા, એટલે આજે ફરીથી બનાવવાનો છે, બરાબર. તો વેલણીઓ ખાવાની તો સોમાહામાં મજા જ આવી જાય છે. ખાલી કહેવાનું સોમાવું છે, સોમાવું તો અમારી બાજુ નહીં, પણ કહેવાનું ખરું, બરાબર. અને અમે સોમાવામાં તો મજા જ આવે, બરાબર. તો સોમાહાનું બોનું કરીને આપણે બનાવવાનો છે વેલણીઓ, બરાબર. તો જો આ બાજુ ફોજો વઢાય છે, બરાબર. મમ્મી આ શું બનાવે છે? ફોજ્યો. ભાઈ તમારી બાજુ કહેવાય તો મને વેલણીઓ, પણ અમારી બાજુ તો ફોજ્યો જ કહેવાય. ફોજ ના એટલે ફોજ્યો અને થોડો વેલણીયો જ કહેવાય. હા, ફોજ આરે ખરે ને મારું નામ જ ફોજ છે, એટલે યાર ફોજ્યો જ કહેવાય. લહણ ખાસું થોડી દે દે. લહણ વાત આછી છે. લહણ હું હમણાં ખોલું છું, બરાબર. તો બાકી આ બાજુ ડોકા પેલા ખાના રેડી કરેલા હતા રહ્યા. પેલીથી એ ડોકા વાપરવાના, કારણ કે કડકડી હું નવા વાપરવા પડે, બરાબર. તો આ બાજુ બધા મરી મસાલા છે, ફટાફટ બનાવી દઈએ. સેવ ગોઈને આવતા આવતા બનાવી દઈએ. તો ગોઈને ખેતરમાં શું, બરાબર, આપણે સાર વાઢેલી હતી કે એટલે અત્યારે જ્યાં નહીં, બરાબર. તો ગોઈની વાન આવતા આવતા કે આમ મતલબ એવો છે કે ફોજ્જો બની છે વેલણીઓ, બરાબર. તો હું તો તમને વેલણીઓ જ કહ્યું, કારણ કે યાર તમને ટાઇટલ ઉપર અમે યાર વેલણીઓ લખીએ, પણ ફોજ્જો ફોજ્જો કરીને તો લોસા નાખવા, બરાબર. બાકી બધું મરસું દરેક બધું મરી મસાલા બધું રેડી કરી છે. અને મમ્મી આ પાણી, ઓહો, હજી તો ખાલી પેલું રે, હજી તો લોટ નો એ રહ્યું વચ્ચે તાણ ગઈ યાર મોડવાન તો પછી હા શેમ અલગ રીતના, એટલે ગળી ને એટલે મસ્ત બનાવ. પેલો બનાવ્યો છે ને સારો, એનાથી અલગ રીતે. હા તો કશો વાંધો નહીં. તો ભાઈ આ વેલાણીઓનો વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું ને મને ખબર નથી કે ભાઈ હા તો હાલ આ લાઈવમાં અમીને કીધું જ છે. તો ભાઈ આવવાનું ટાઇટલ આપણે તમે બદલી કાઢશું, નવી રીત હશે તો નવી રીતના, બરાબર. પેલા મેં પેલા મીન કે જે પેલી રીત હતી એના કરતી આ વખત નવી રીત આવશે, તો કશો વાંધો નહીં, બરાબર. હાલ માટે આવું આવું કરીએ છીએ ને પછી રાગ રાગ બધું છે એવું બધું કરીએ છીએ, સી નવી રીતથી બનાવીએ છીએ એ બધું બતાવીએ છીએ, બરાબર. હા તો ભાઈ ખરું ને અમે જો લહણ આપણા હારે ખોલ્યું છે, અને ખરાનમાં અમ્મીને જો લોટ બધી કાઢે છે, અને તમે વિચાર કરતા હશો કે આટલો જ લોટ છે. તો ભાઈ આર્યો ખરો ને જે આપણે નવી સ્ટાઇલથી બનાવવાનો છે ને એ લોટ બંધ્યો છે, બરાબર. તો જો અસલ ગુંદરાઈ ગયો છે ને કમ્પ્લીટ મસ્ત બધી કાઢે છે. અને અમુક પાસે બીજો લોટ બચશે, અને એ બચશે ને એ બધું બતાવશું નહીં, બરાબર. એ તો કારણ કે તમે એ વસ્તુ તો જોયેલી જ છે, પણ આપણે નવી નવી વસ્તુ નવી સ્ટાઇલ છે એની વસ્તુ બતાવશું, બરાબર. અને હમણાં હું મારી તમને કહેતો હતો કે નવી સ્ટાઇલથી બનાવશે, તો ભાઈ એ વાત ખોટી છે, કારણ કે નવી અને જૂની બે સ્ટાઇલથી બનાવશે, બરાબર. તો બે સ્ટાઇલથી બનાવશે તો અમે એનો લોટ ને એવું બંધાઈ ગયું છે, અને અમે પાછું પેલું જૂની સ્ટાઇલ માટે ફેરમાં અમે લોટ બંધાશે, બરાબર. તો એ બંધી રહે એટલે એના શેરી પાસે આપણે બતાવી કે સેવી પ્રોસેસ છે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. કારણ કે આપણે આવા નવા નવા વિડીયો બનાવતા રહીશું, પણ તમને જોવાની મજા આવતી રહેશે, બરાબર. હા તો ભાઈ જો ખરા ને તમે જોઈ શકો છો કે બે લોટ બંધાઈ ગયા છે, બરાબર. તો આ પેલો છે જે જૂની સ્ટાઇલ વાળો, આ છે નવી સ્ટાઇલ વાળો. તો જો આ રીતના બનાવવાનું છે, જો આ બધું જ તમે બતાવીશું કે આ નવી સ્ટાઇલ કેવી રીતના બનાવશે, કારણ કે જૂની સ્ટાઇલ તમે પેલા વિડીયોમાં જોયેલી છે, કદાચ તમે ટ્રાય કરેલી હશે, અને કદાચ આ ટ્રાય કરેલી હશે, પણ આ તો ના ટ્રાય કરેલી હોય તો અમારે બતાવવાની ફરજ છે ને યાર ભાઈ, બરાબર. હું લેતા હું કે સપુ લેતા હું લે આમ શું કરવાનું છે કે સેવી રીતના બનાવશે ને એ બતાવીએ આપણે. આ રીતના રોટલી જે રીતના કરીશું, બરાબર. અમુક પછી મેકી દેવાનું અંદર, પછી પાકી દેવાનું. ખબર પડી એ વાર લાગે. તો ભાઈ તો હા સી રીતના બને એ આ રીતે બનાવવાનું, આ રીતના. અને પેલા મેકી દેવાનું, તો ભાઈ તો આ પહેલા ડોકા મળ્યા છે, અને મમ્મી પોણી વેડી માં
આ તો ભાઈ પાણી વેડી છે મને બરાબર. અને જો આ રે સ્ટાઇલ થી મોડું છે બરાબર આ રીતે બરાબર છે ને? પછી ફેર બે ત્રણ ગળી દીધી. કશું વાંધો નહીં. તો ભાઈ આમાં તમે જોઈ શકો છો તો ખરા ને કોના અંદર મોડાઈ ગયું છે બરાબર. અને ખરા ને ગોળે અરે બનાવી જે નેસે મેલ્યો હતો ને એ પાછો આપણો પ્લાન ચેન્જ થઈ ગયો બરાબર. આ તો અમારું ઇલાકો છે એટલે પ્લાન બદલાઈ ગયો છે બરાબર. તો એનો ઉપર લાવી દીધો છે ને પેલો નેસે મેલ્યો કારણ કે મને બીક એવી હતી કે કદાચ એક તપેલા માહ નહીં તો બરાબર. અને થોડા દૂરથી કોઈ બીજા તપેલામાં કોઈ મોડાય ના બરાબર. તમે સમજી શકો છો વાતને બરાબર. તો અમે એ રીતના પાછો ફેર મંડી કાઢે છે અને એનો ઉપર આછો છે પેલો નેચે છે એટલે નવી રીતના બરાબર. તો પાડશી પોતા નવી જૂની પ્લસ બે રીત અને નવી રીતના ખરી ને એ તમે પહેલી વખત જોતા હશો બરાબર. તો અમે કોઈ કામ મોડે તો જોશું. હા જો તો ખરા જ વિડીયો આ તો જોવું તો ખરા જ કઈ યાર. આટલા સુધી જોવું છે એટલે મને વિશ્વાસ છે કે ભાઈ આ બધા માણસો યાર જોઈશે ખરા ગાઈડ લોકો બરાબર. તો જોતા રહેજો. અને મમ્મી આ બાલ્યા સુલા લઈ જાય છે કે પછી પેલ બાદ સહી આર્યા સુલન. હા તો ભાઈ આર્યા સુલો બનાવવાનો બરાબર. લે હેડો તાન કોઈ કણ મેકી દેશે અમુક બરાબર. અને હળગાવા છે તો ગાય જો આમાં સુલા હેઠ હળગાઈ દીધું છે અને બફા દેવાનો બરાબર. તો અસલ બફાઈ જાય ને એના શેવી પછી આપણે બતાવીએ છીએ કે શેવી પ્રોસેસ છે પેલાના જેવી જ છે કોઈ ઝાચી અલગ નહીં બરાબર. તો જો બફા મંડ્યો છે આમાં માની આમાં ઘેર આવ્યા છે ખેતરમાં ની ખજૂર ખાઈએ છીએ ખજૂર ખોય છે બરાબર. તો ગળી શકે પછી ઘડી હા બસ તારા મેં ખાઈએ કદા કાલે ખાધી હતી પાછી આપણે રે ખજૂર. મારા ભાઈ આયા છે ઘેર બરાબર. તો શું કણ છે માલિક ખજૂર શું ઓ આ જાય યાર ખજૂર ખજૂર. તો ભાઈ મસ્ત છે ગળી છે ખાઈ તો આવીશું બરાબર. તો સળવા દઈએ છીએ અને સળ્યા પાછળની પ્રોસેસ બતાવીએ છીએ. તો ગાઈઝ અમે ખરો ને આપણે વેલણીઓ સળી ગયો છે તો મારા અમ્મીને મને બોલાવ્યા હતા કે વિડીયો અમે ઉતાર બરાબર. તો જોવા હું આવી ગયો છું વિડીયો ઉતારવા માટે અને ખરો ને જુઓ મસ્ત સળી ગયો છું. તો ભાઈ જો અમે મારા અમ્મી બહાર કાઢવા માંડી છે બરાબર. આ નવી સ્ટાઇલ વાળો હોય ને કરશી અને જૂની સ્ટાઇલ વાળો હોય નહીં કે મમ્મી. ઓમ પાછું અરે આઈડિયા સારો જ મમ્મી. થાળીમાં ખરો ને હા થાળીમાં ખરો ને નવી સ્ટાઇલ વાળો અને થાળમાં ખરો ને જૂની સ્ટાઇલ. તો એ મસ્ત જ બને છે બરાબર. તો શાકે તો ખરા થોડું પછી વાઢવાનું હશે મારા મમ્મી બે વાઢ નાખે ફટફટ બરાબર ભાઈ. હા એક નંબર હો. નંબર જ હોય આપણે રસોડાના કારીગર. અને ભાઈ તમને ખબર ના હોય તો એક વસ્તુ કહી દઉં કે આવી રીતના બફાવામાં જ વાર થાય પછી વાઢ્યા છે વંગારવાનું તો શાકના પઠામાં વંગાર દેવાનું પછી એ તો તરત કાઢી દેવાનું. સાવ પુરાની ને છે લગી રોજ વાર થાય. હવ થોડી જ વાર થાય બાજુ બરાબર. એ ના એ બે અમે હરખો જ છે પણ બધો શાકી જોઈએ એક આરે એક નંબર. બાજરી નો જેને તો બાજરી નો તો ભાઈ આઈટમ શું તો હા તો મારા મમ્મી એમ કે છે કે આર્યો ખરો ને એ કહેવાનો છું આર્યો ખરો ને એ બાજરીનો બરાબર. શું કેવું છે મમ્મી? બનાવે હોય તો હવે બનાવજો. હા તો બોલાવજો જ બની યાર. હા તો ભાઈ તમારે બનાવો ને તો આ રીતના બનાવજો બરાબર. અને ના આવડે કોઈ તો ખાવો હોય તો ઓય કણ આવજો કોઈ તો મારા મમ્મી બોલાવજો મારા મમ્મી બનાવશે પાછી ઓર્ડર લેશે પાછી ફોજો બનાવવાનું. તો કોમેન્ટ કરી દેજો મસ્ત એવી. આ તો હમણાં અમારા ભાઈ પીણી જઈ છે ખબર છે કે આપણે કાલ મેકીને આવ્યા છીએ. ના ખબર હોય તો જૂનો વ્લોગ જોઈ લેજો કાલનો જ બરાબર બાબરી વાળો. તો હા એને ફોટો મોકલાવો છે એટલે પછી ક્યાં જો બનાવ્યો કે હું આવીને બનાવ્યો બીજા જ દાડા પણ તો એને કોઈ ક્યાં આવ્યું નહીં પાછું. શેમ કહું હમણાં જ થોડા દાડા મોરી જ બનાવ્યો હતો અને એ વિડીયો તમે જોયો હશે તો થાય કે મને ખબર જ છે પણ કે મતલબ કે કદાચ ના જોયો તો જોઈ લેજો. એમાં વળી હારે એટલો બનાવ્યો એ વળી આ નતો બનાવ્યો અને આજે સ્પેશિયલ હારે બનાવ્યો બરાબર. અને આ ભેગો બનાવ્યો બરાબર.
તો ભાઈ અમે વાઢવા માંડીએ છીએ મમ્મી. હા તો મમ્મી એક કોમ કરજે, એટલો કાઢ્યો છે ને એ બે ના આવે તો કાઢી દે અને એ ડોકા કાઢી દે પછી આરે વાઢવા માંડીએ. હા તો ગોઈને આવ્યો છો ભાઈ, ગોઈને આવ્યો છે. ગોઈને હેડ વઢાવરાવે છે તાર વઢાવત નહીં પણ જોજો કે છે નહીં વઢાવ ખાવો છે સિસ્ટમ ખાવો છે એટલે કે ખાવો છે કરાવો વઢાવું ના વાત આશી છે. ખાવાનો તો હોય જ કે વાઢે કે ના વાઢે. જલ્દી તું વાંચજે મમ્મી, જલ્દી વાંચે એટલે પછી હું પેલું કરવાનું. મોટી ભારે છે થાળી લઈને તો આલી ગયા છો સમજો માવો બનાવ્યા તો અલગ થાય. અરે અલગ સ્પેશિયલ બનાવ્યા. તાજે ખાઈ છે ભાવ. મેં કીધું ખરો ને અરે બનાવશું ને તો પછી આ ગાઈડ લોક ક્યાં કે હમણાં તમે બનાવ્યો તો હમણાં બતાવ્યો હતો અને ફેરથી તમે બતાવો છો એટલે મેં પેલો વિડીયો જોયો તો ને આરે એવું કાં જોઈએ એટલે મેં કીધું કે અરે આ નવી સ્ટાઇલથી બનાવી તો એવાને જોવાની મજા આવે. તારે જ ન બનાવે. અરે તું વિડીયો જોઈ ને તો ખબર પડશે. પોતાએ કોણ તો લોટ તો એવો જ બોજે તો હં કેટલાય બને પેલા ખરું ને આમ રોટલી જેવો આમ થોડો જાડીંગ કરી રોટલી જેવો પણ આમ થોડી જાડી કરીને પછી આપણે પેલું ખરું પેલું શક્કરપારા કરીએ છીએ એ રીતના પણ ખાલી યાર એવું ઊભી પટ્ટી હશે આમાં આવી રીતના જેણા કટકા નહીં અને બફાઈ ગયો એટલે જેણા કટકા કર્યા કારણ કે એ વખત અમે જેણા કટકા કર્યા હોય તો અમો મોટી એટલે મોય પહેરી છે એ જ કારણ છે હો ગાય. તો તમે એ વસ્તુનું વર રાખજો પછી આવી રીતના બફાઈ જાય એટલે પછી આ રીતના કટકા કરશો તો કોઈ ચિંતા નહીં. તો મમ્મી ઓનું એ કટકા કરો છો. ઓવા એ પેલી મંગાઈ જાય લાઈ સબ ઓવા કોઈ નહીં કોઈ હાલ વઢાય પણ હું વઢાવું ન પછી તું વાઢ તું જ વાઢ આપણે તો કોઈ આવું છે નહીં કે આપણે વાઢી તો એ વઢાવ તો સૌથી સારું અને પછી શાકવા માટે તો બેઠા જ છીએ. હવડા હવડા પપ્પા શાકવામાં તો મેં બે વસ્તુ શાખી જરા મસ્ત બન્યા. થોડા વધારે બનાવે છે એટલે વાત સાચી છે તો સવારે નાસ્તો કરવા લે લેતા કચ્ચા ને લે યાર. હા ફોકસ જેવું બરો અમુક ફોકસ આવે તો લ્યો ખાવા થઈ દો બરાબર ખાવું હોય તો આવી જાવ મસ્ત તમારા હાટા હું ખાઈ લઉં પાછું લ્યો તા વાત નાખીએ છીએ બરાબર. તો ભાઈ અમે ખરો ને આપણે વેરાણીઓ બધો વઢાઈ ગયો ખરા બરાબર બફાયા શેરી તો જો હમણાં આપણે વાંચતા હતા ને તો જો આ નવી સ્ટાઇલ વાળો આવો કમ્પ્લીટ મસ્ત વધવાનો છે ને જોઈને આપણું મોઢામાં પાણી વળી છે જો ગોઈને આ બતાવે છે બરાબર. તો વાંચતા વાંચતા તો ઘઉં ખાઈ ગયા કે હું ગોઈને બધા અને આજે જૂની સ્ટાઇલ વાળો બરાબર તો બધો વઢાઈ ગયો છે અને અમે ભંગાર કર્યું છે મારું બરાબર. હા તે ત્યાં લાવો. હા તો ભાઈ ભંગાર કરે છે એટલે પછી ઉભા રહો પેલો બધું લાવવા દેતા ને તેલ ને એવું. તો ભાઈ જુઓ આમાં લહણ ને એવું મસ્ત ભંગાર થાય છે બરાબર તેલ ને લહણ. હા જુઓ હું મેં કાંઈ લહણ ની જ મેં જોરદાર આવી બરાબર. તો ભંગાર છે બરાબર અને બાકી બે ગ્રાઉન્ડમાં જેઠાલાલ સારું છે કારણ કે જેઠાલાલ જોવાની મજા આવે એ તો કોઈ જોવાની મજા નહીં આવે બરાબર. ટીવીમાં ફોનમાં આ તો આપણે યાર નરવા હોય તો જોઈએ ન કોઈ એમ ફોનમાં તો ખાસ કરીને હમણાં જ નરવા નહીં આ વ્લોગ બનાવી છે ને તારના તો બરાબર. તો જુઓ હા હા ભંગાર છે હઈ આવું કર્યું મમ્મી. ના ના બધો કરો બધો કરી જ દે. તે લાગીને જ નાખો તાને જુઓ ગાય અમુક પેલો નાખવા માંડ્યો છે મમ્મી ને એવા બધા બરાબર જૂની સ્ટાઇલ વાળો વંગાર આમ તો બધો અંગાથી કરવાનો
બરાબર તો હું થોડી વાર છે ભેળસેળ થવા પાછું શેવું બનાવો ને તમે ઓહ આ રીતે લાગજો. તે રીતના હા હા તો આ રીતના ભેળસેળ કરવા આ તો પાછું ચડવા દેતા ને બસ પાછું એન્ડમાં જે રિઝલ્ટ છે એ બતાવીએ છીએ ફાઇનલી તો ગાઈઝ અમે ખરો ને આપણો ફાઇનલી અમે વંઘાર આવી ગયો છે અને બરાબર વેલણીઓ અને અમે આપણો ટેસ્ટ કરીએ છીએ કે શો બન્યો છે બરાબર તો મસ્ત જ બન્યો હું તો ભાઈ અરે નવી સ્ટાઇલ વાળો સાખી એક નંબર આ જૂની સ્ટાઇલ વાળો હે આ એક નંબર બરાબર એ લ્યો ખોદાન આનંદ આ એક ખોદાન બરાબર તો અમે ખરીદીએ છીએ અને આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તાર નવા વ્લોગમાં તો જય માતાજી